બને છે ક્યાં? કોલેસ્ટ્રોલ બેઝિકલી બને છે લીવરની અંદર. એના સિવાય સ્મોલ ઇન્ટેસ્ટાઇન, કિડની, બ્રેઇન પણ પોતાનું કોલેસ્ટ્રોલ બનાવે છે. બ્રેઇનની અંદર જે કોલેસ્ટ્રોલ વપરાય છે એ પેરિફેરલ કોલેસ્ટ્રોલ નથી, બ્રેઇન પોતાનું કોલેસ્ટ્રોલ એને યુઝ કરે છે. અને જે આપણે વાત કરી કે જે ન્યુરોન્સની અંદર મેક્સિમમ માયલિન શીથની અંદર કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થાય છે. તો લીવરમાંથી જે કોલેસ્ટ્રોલ લીવર જે બનાવે છે એના નામ છે LDL, HDL, VLDL. LDL એટલે વેરી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, VLDL એટલે વેરી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, HDL એટલે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. LDL છે એની અંદર 50% કોલેસ્ટ્રોલ હોય છે અને બાકીના સબસ્ટન્સીસ છે ટ્રાયગ્લિસરાઇડ, પ્રોટીન, એનું પ્રમાણ થોડું ઓછું હોય છે. એટલા માટે એનું નામ છે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન. VLDL છે એની અંદર કોલેસ્ટ્રોલ 50% થી ઓછું હોય છે અને બીજા બધા સબસ્ટન્સીસ ટ્રાયગ્લિસરાઇડ એની અંદર વધારે હોય છે, એટલે એનું નામ છે VLDL, વેરી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન. અને HDL છે એની અંદર કોલેસ્ટ્રોલ હજી ઓછું હોય છે અને પ્રોટીન છે એની અંદર વધારે હોય છે, એટલા માટે એનું નામ છે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. તો જે ડેન્સિટી છે એ પ્રોટીનના બેઝ ઉપર છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી પણ જે કોલેસ્ટ્રોલ એબ્ઝોર્બ થાય છે કાયલોમાઇક્રોનના ફોર્મમાં, એની અંદર કોલેસ્ટ્રોલની જોડે ટ્રાયગ્લિસરાઇડ, પ્રોટીન એના ઘણા બીજા સબસ્ટન્સીસનું કોમ્બિનેશન હોય છે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન થ્રુ એબ્ઝોર્બ થાય છે. તો આ જે બધા ટાઈપ છે આમાં જે લાઇપોપ્રોટીન આપણે કહીએ છીએ એમાં લિપિડ્સ અને પ્રોટીનનું કોમ્બિનેશન છે. તો લિપિડ જ્યારે પ્રોટીન જોડે જોડાય ત્યારે જે સર્ક્યુલેશનમાં જઈ શકે છે. એટલા માટે લીવરનું કામ છે કે લિપિડ્સને લાઇપોપ્રોટીનમાં કન્વર્ટ કરે અને શરીરને કોલેસ્ટ્રોલનો સપ્લાય કરે. હવે LDLનું કામ શું છે? LDLનું કામ છે લીવરમાંથી કોલેસ્ટ્રોલને લઈ જવું અને પેરિફેરલમાં આખા શરીરમાં અંદર જ્યાં જ્યાં સેલને કોલેસ્ટ્રોલની જરૂર છે ત્યાં સપ્લાય કરવું. HDLનું કામ શું છે કે સર્ક્યુલેશનમાં જ્યાં એક્સેસ કોલેસ્ટ્રોલ પડેલું છે ત્યાંથી એને પેરિફેરલમાંથી લાવવું અને લીવરની અંદર સપ્લાય કરવું. LDLનું નામ બેડ કોલેસ્ટ્રોલ શું કામ છે? કેમ કે જ્યારે આ કોલેસ્ટ્રોલ એક્સેસ ક્વોન્ટિટીમાં હોય અને લીવરમાંથી સર્ક્યુલેશનમાં જ્યારે સપ્લાય કરતું હોય ત્યારે જો એની પાસે જથ્થો કોલેસ્ટ્રોલનો વધારે હોય તો એ આર્ટરીની અંદર એક્સ્ટ્રા ફોર્મની અંદર પડી જાય છે અને એ આર્ટરીની જે એન્ડોથેલિયમ છે, જે સ્મૂથ મસલ્સ છે, એની અંદર ઇન્ફ્લામેશન પ્રોડ્યુસ કરે છે. એટલે આર્ટરીયલ ઇન્ફ્લામેશન માટે એક્સેસ ક્વોન્ટિટીમાં જે LDL છે એ રિસ્પોન્સિબલ છે. જ્યારે આર્ટરીયલ ઇન્ફ્લામેશન થાય, ફ્રી રેડિકલ્સથી આર્ટરીયલ ડેમેજ થાય એટલે આર્ટરીની અંદર ઇરોઝન થાય. ઇરોઝન એટલે ઘસાઈ જાય છે જે એનું એન્ડોથેલિયમ છે એની અંદર અગેન LDLનું લેયર થાય અને ગ્રેજ્યુઅલી એ લેયર છે એ એકની ઉપર એક લેયર બનતા જાય એટલે જે એન્ડોથેલિયમની અંદર જે સ્મૂથ મસલ્સ હોવા જોઈએ એના બદલે ફાઇબ્રસ મસલ્સની અંદર એ કન્વર્ટ થાય છે. એના કારણે આ જે પ્રોસેસ બની એને કહેવાય છે એથેરોસ્ક્લેરોસિસ. અને આ પ્રોસેસમાં ભાગ લેતું હોવાના કારણે જ LDLને આપણે બેડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. તો એથેરોસ્ક્લેરોસિસ છે એ રોગોની પરંપરામાં સૌથી અગત્યની વસ્તુ છે. આ એથેરોસ્ક્લેરોસિસની પ્રોસેસ જો હાર્ટની અંદર થાય તો એને આપણે હાર્ટ ડિસીઝ કહીએ છીએ, જેને આપણે ઇસ્ચેમિક હાર્ટ ડિસીઝ કે એટેક આવ્યો એમ કહીએ છીએ. આ જ એથેરોસ્ક્લેરોસિસની પ્રોસેસ જો બ્લડની આર્ટરી, જે બ્રેઇનની આર્ટરીમાં થાય, કેરોટિડ આર્ટરી કે બીજી બ્રેઇનની આર્ટરીમાં, તો બ્રેઇનના સેલને સપ્લાય ઓછો મળે બ્લડનો અને સ્ટ્રોક આવ્યો જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ એથેરોસ્ક્લેરોસિસ જો પગની આર્ટરીમાં થાય તો એને પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ કહેવાય. જો કિડનીની રિનલ આર્ટરીમાં થાય તો રિનલ ડેમેજ થાય, ઇન્ટેસ્ટાઇનની આર્ટરીમાં થાય તો ઇન્ટેસ્ટાઇનના પ્રોબ્લેમ્સ થાય. તો જેટલી પણ ઘણી બધી રોગોની ઘટનાઓ જે બને છે
એમાં એથેરોસ્ક્લેરોસિસ છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને આ પ્રોસેસમાં ભાગ લેતું હોવાના કારણે એલડીએલને આપણે બેડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. જ્યારે એચડીએલ છે એ આનાથી રિવર્સમાં કામ કરતું હોવાના કારણે કે એક્સેસ ક્વોન્ટિટીમાં જ્યાં આગળ સર્ક્યુલેશનમાં કોલેસ્ટ્રોલ પડેલું છે તો એને બાઇન્ડ કરી અને એને લીવરમાં લેતું આવે છે, એટલા માટે આપણે એને ગુડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ.